નમસ્કાર. જો તમે શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો, ખાસ કરીને ટીએટી પરીક્ષા માટે, તો તમને ખબર જ હશે કે ખાલી વિષયનું જ્ઞાન હોવું પૂરતું નથી. અસલી પડકાર તો એ છે કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો વિદ્યાર્થીઓના મગજમાં કેવી રીતે ઉતારવા. તો ચાલો, આજે આપણે બસ એ જ પદ્ધતિઓને સરળ બનાવીને સમજીએ. આ જે વાક્ય છે ને, એ ટીએટી પરીક્ષાનો આખો સાર છે. વાત ખાલી સૂત્રો જાણવાની નથી, પણ એ સૂત્ર વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કળાની છે. એક સારા શિક્ષકની સાચી પરીક્ષા અહીંથી જ શરૂ થાય છે. તો આપણી આ સફરને સરળ બનાવવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી છે. પહેલા, ગણિત અને વિજ્ઞાન શીખવવાની ખાસ રીતો જોઈશું. પછી એક પરફેક્ટ લેસન કેવી રીતે પ્લાન કરવો એ સમજીશું. અને છેલ્લે, પરીક્ષા માટે કેટલીક ખાસ ટિપ્સ પર નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. ગણિત એનું નામ સાંભળતા જ ઘણાને લાગે કે આ બહુ અઘરો વિષય છે. કેમ? કારણ કે એ અમૂર્ત છે. નંબર્સ એન્ડ ફોર્મ્યુલા હવામાં હોય છે. તો એક શિક્ષક તરીકે આપણું પહેલું કામ એ છે કે આ અમૂર્ત વિચારોને વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક અને સ્પર્શી શકાય એવા કેવી રીતે બનાવવા. ચાલો જોઈએ. ચાલો એક ક્લાસિક ઉદાહરણ લઈએ. આપણે બધા જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. પણ આ નિયમ સીધો કહી દેવાને બદલે શું કોઈ એવી રીત છે કે વિદ્યાર્થીઓ જાતે જ આ સત્ય શોધી કાઢે? અહીં આવે છે આગમન પદ્ધતિ. કેટલી મજાની વાત છે જુઓ. આપણે વિદ્યાર્થીને નિયમ આપતા નથી, પણ એમને નિયમ શોધવાનો રસ્તો બતાવીએ છીએ. જ્યારે તેઓ જાતે અલગ અલગ ત્રિકોણના ખૂણા માપીને વારંવાર એક જ જવાબ મેળવે છે, ત્યારે એ નિયમ એમના મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. એ ગોખતા નથી, એ સમજે છે. તો આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત બસ તર્કની દિશાનો છે. આગમન પદ્ધતિમાં આપણે ઉદાહરણોથી શરૂ કરીને નિયમ બનાવીએ છીએ, જ્યારે નિગમન પદ્ધતિમાં આપણે પહેલાથી બનેલો નિયમ લઈએ છીએ અને એના પરથી દાખલા ગણીએ છીએ. એકમાં શોધ છે, બીજામાં અભ્યાસ. હવે વાત કરીએ સમસ્યા ઉકેલવાની. ધારો કે તમારી પાસે એક બંધ પડેલી ઘડિયાળ છે. તમે શું કરશો? પહેલાં એના એક એક પાર્ટ છૂટા પાડીને સમજશો કે પ્રોબ્લેમ ક્યાં છે, બરાબર? આ થયું વિશ્લેષણ. અને પછી તમે એ બધા પાર્ટ્સને ફરીથી જોડીને ઘડિયાળ ચાલુ કરશો. બસ આ છે સંશ્લેષણ. ગણિતમાં પણ આપણે આવું જ કરીએ છીએ. સારું, તો ગણિતની વાત તો થઈ. હવે જરા વિજ્ઞાન બાજુ નજર કરીએ. અહીંનો ખેલ થોડો અલગ છે. અહીં ભાર છે કરીને શીખવા પર, એટલે કે અવલોકન અને પ્રયોગો પર. વિજ્ઞાન શીખવવા માટે આપણી પાસે ઘણા હથિયાર છે. લેબ મેથડ, પ્રોજેક્ટ મેથડ, ડેમોન્સ્ટ્રેશન. પણ બધાનું હૃદય એક જ છે. વિદ્યાર્થીને બેસાડી નથી રાખવાનો, એને કામે લગાડવાનો છે. પછી ભલે તે જાતે પ્રયોગ કરે, કોઈ પ્રોજેક્ટ પર કામ કરે, કે પછી ધ્યાનથી શિક્ષકને જોતો હોય. શીખવાની પ્રક્રિયા સક્રિય હોવી જોઈએ. ચાલો, પદ્ધતિઓ તો આપણે શીખી લીધી, પણ આ બધી પદ્ધતિઓને ક્લાસરૂમમાં એક 40 મિનિટના લેક્ચરમાં કેવી રીતે ફિટ કરશું? એના માટે જોઈએ એક મજબૂત પ્લાન. અને અહીં હર્બર્ટની 5 સોપાન પદ્ધતિ બહુ જ કામ આવે છે. આ 5 સ્ટેપ જુઓ, એકદમ લોજિકલ છે. પહેલાં વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાવો, પછી નવું જ્ઞાન આપો, એને જૂના જ્ઞાન સાથે જોડો, પછી ફટાફટ રિવિઝન કરો અને છેલ્લે ચકાસો કે કેટલું સમજાયું. આ એક પરફેક્ટ લર્નિંગ સાયકલ છે. ચાલો, હવે સીધા મુદ્દા પર આવીએ, એટલે કે પરીક્ષા. આ બધું જ્ઞાન પરીક્ષામાં કેવી રીતે કામ આવશે? કેટલાક ખાસ શબ્દો અને ટૂલ્સ છે જે તમારે જાણવા જ પડશે. જીઓબોર્ડ, મણકાઘોડી, ગ્રાફ પેપર, આ બધા માત્ર રમકડા નથી. આ એવા સાધનો છે જે ગણિતના અઘરા ખ્યાલોને વિદ્યાર્થીઓ માટે જીવંત બનાવી દે છે. અને એ જ રીતે વિજ્ઞાનમાં માઇક્રોસ્કોપ, ચાર્ટ્સ અને સ્પેસિમેન જેવા સાધનો વગર ભણાવવું એ તો જાણે પુસ્તકમાંથી જોઈને સ્વિમિંગ શીખવવા જેવું છે. બ્લ્યુપ્રિન્ટ, આ શબ્દને બરાબર મગજમાં ફિટ કરી લેજો. આ ખાલી પેપરની સ્ટાઇલ નથી, આ પેપર સેટ કરનારના મગજમાં જોવાની ચાવી છે. એ શું જાણવા માંગે છે? ફક્ત તમારું જ્ઞાન, તમારી સમજ, કે પછી એનો ઉપયોગ કરવાની તમારી આવડત? આ સમજાય તો તૈયારી અડધી થઈ જાય. આ તો બિલકુલ ડૉક્ટર જેવું કામ છે. પહેલાં રોગનું નિદાન કરવું, એટલે કે વિદ્યાર્થી ક્યાં અને શા માટે અટકે છે એ શોધવું. અને પછી એનો ઇલાજ કરવો, એટલે કે ઉપચારાત્મક કાર્ય કરવું. ખાલી ભણાવી દેવું પૂરતું નથી, જ્યાં સુધી શીખવાની ભૂલો સુધરે નહીં. અને આટલી બધી મોટી મોટી પદ્ધતિઓ પછી એક સૌથી સરળ પણ સૌથી શક્તિશાળી રીત,
કઈ? પ્રશ્ન જવાબ. આનાથી ક્લાસ જીવંત રહે છે અને વિદ્યાર્થીઓ વિચારવા માટે મજબૂર બને છે, જે ગણિત અને વિજ્ઞાનનો પાયો છે. તો હવે આ બધી પદ્ધતિઓ તમારા હાથમાં છે, પણ સાચો સવાલ એ છે કે કઈ પરિસ્થિતિમાં કયું હથિયાર વાપરવું અને એ યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિ પસંદ કરવાની ક્ષમતા, બસ એ જ એક સાચા શિક્ષકની ખરી ઓળખ છે અને આ જ તમારી પ્રથમ પરીક્ષા છે.